હા 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 એ આને આપી દો ને એટલે ટ્રેક્ટર તણાનું એ મને લઈ દો ને તો એટલે સર મજામાં ઇન્ટરવ્યુ લેવું પડશે હાલો અરવિંદ ઘડીક આવીએ તો અરવિંદ એ પછી લે બેગ અહીંયા મૂકી દે હવે કોકને આપી દે મને કહ્યું યાર આપો તો રજી દીધું તમે આનું કમ્પ્લીટ કરાવી દો આગળ ઓછી રાખીએ એટલે અહીંયા આપણે તો 15 મીટર અહીંયા 15 એમ તો ટોટલ 800 માં થોડું કુંડેલું 800 માં ન હોય ને બધી પાપા આપણે સાયકલ છે ને એ ઓલો ગેપ ફ્રી છે નમસ્કાર દોસ્તો આજે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનું ઘાટવડ ગામ છે અને ઘાટવડ ગામે તંત્રના બુલડોઝર છે તે આજે અહીંયા પર પહોંચ્યા છે અહીંયા પર ડિમોલિશન ચાલી રહ્યું છે જે ગૌચરણની જમીન છે આ રસ્તાઓ છે તેને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને અહીંયા પર કુલ 700 વીઘા જેટલી ગૌચરણની જમીન હોવાનું જાણવા મળ્યું છે જો કે તેના ઉપર અમુક ટકા જમીનો ઉપર દબાણો છે અને આ દબાણો છે તેને ખુલ્લા કરવાની કામગીરી છે અત્યારે પોલીસના પ્રોટેક્શન સાથે કોડીનાર ટીડીઓ છે એની ટીમ છે અને છે મારી સાથે અહીંયાના સરપંચ પરંતુ અહીંયા પર થોડી વાર પહેલા પશુઓ છે તેને છૂટા મૂકવામાં આવ્યા હતા અને અત્યારે ટ્રેક્ટર દ્વારા આ ગૌચરણની જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે જોઈ શકાય છે જે વાવેતર કર્યું હતું એ વાવેતર ઉપર અત્યારે ટ્રેક્ટર છે તેને ફેરવવામાં આવી રહ્યું છે આગળ દિવાલો કાઢવામાં આવી છે તો ઘાટવડ ગામના દ્રશ્યો છે ગઈકાલે કોડીનારના ચૌહાણની ખાણ ગામે ખેડૂતોની જમીનો જે જવાના રસ્તાઓ હતા તેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો આજે આ ગૌચરણની જમીન છે જે ઘાટવડ ગામની તે ખુલ્લી કરવામાં આવી રહી છે મારી સાથે સરપંચ છે સરપંચને પૂછીએ કે અહીંયા ટોટલ કેટલા વીઘા ઉપર દબાણ હતું સરપંચ આજે કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી છે કેટલા જેસીબી છે કેટલા ટ્રેક્ટર છે આજે અમે સવારના 11 વાગે સ્ટાર્ટ કર્યું છે તો અંદાજે કુલ ઘાટવડમાં અમારે 500 વીઘા જેટલું દબાણ છે એમાં અમે આજે શરૂઆત કરી છે આજે અંદાજે અમે 100-150 વીઘા જેટલી અત્યારે કામગીરી ગૌચર ખાલી કરવાની કરી છે એમાં સવારના માલ પણ ઢોર પણ સાથે હતા ગાયો ભેંસો પણ હતી એ બધાને છૂટા મૂક્યા અત્યારે તો ટ્રેક્ટર ચાલુ છે અને 2 જેસીબી ની પ્રક્રિયા ચાલુ છે અત્યારે હાલમાં સર હજુ કેટલી જમીન ઉપર દબાણો છે જમીન હજી તો 400 વીઘાની આજુબાજુ દબાણ છે એ સતત 3 દિવસનો અમે કાર્યક્રમ રાખેલ છે 3 દિવસમાં એ બધું અમારે દબાણ ખુલ્લું કરવાનું છે તમે સ્વાભાવિક છે કે તમે પેલા ગામ લોકોને જાણ કરી હશે તો કોઈ છોડતા નહોતા હા પેલા અમે મૌખિક પણ રજૂઆત કરી અને 3 વાર આપણે નોટિસ પણ આપેલી છે કે ભાઈ તમે તમારી રીતે ખુલ્લું કરી દો પણ કોઈ ખુલ્લું ન કર્યું એટલે અમારે જેસીબી અને પોલીસ અને તાલુકા ટીડીઓ સાહેબ સાથે રહી બધાય અને કાર્યક્રમ અમે ચાલુ કર્યું છે તો વરસાદ અત્યારે પડી રહ્યો છે અબ્દુલભાઈ મહેતર છે અબ્દુલભાઈ બીજું એ કહેવાનું છે કે તમારા ગામની હદ ક્યાં સુધી છે મતલબ આ જે નદી કાંઠો છે શિંગોડા નદી નજીકનો હવે અહીંયાથી લઈને અમારું કંસારિયા સુધી છે જામબાળાનું કંસારિયા ગામ છે ત્યાં સુધી અમારી સરહદ આવેલી છે અને આમ સાંડીધાર સુધી વલાદર સાંડીધાર હા અને આમ ચીડીવાવ કંટાળા કેટલા ખેડૂતોને નોટિસ આપવામાં અમે 65 ખેડૂતોને નોટિસ આપેલી છે ક્યારે અમે 3 નોટિસો આપેલી છે 3 હા આમાં કે બાંધકામ ને ઉભી તો છે નહીં એમાં અમુક છે દિવાલો છે બાંધકામ બહુ ઓછું છે બાકી બધું દિવાલો છે બાઉન્ડ્રી મારેલી છે અને એવું બધું છે બધું તો ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો થઈ છે જી ગામ લોકોએ રજૂઆત કરેલી પણ અમે કીધું કે ખરેખર ગૌચરની મિલકત છે અને ગાયોનો જેમાં હક છે એમાં આપણો કોઈનો હક છે નહીં બરાબર એટલે તમારે ગૌચર તો ખુલ્લું કરવું જ પડશે અબ્દુલભાઈ એક વાત પૂછું લગભગ આપણા ગુજરાતમાં મોટાભાગના ગામોના ગૌચર દબાયેલા છે જ્યારે આપણે રાજાશાહી હતી અથવા તો ગાયકવાડ શાસન હતું તો ગાયો માટે અનામત જમીન રાખી હતી કુંડાઈ ગઈ છે બીજા ગામના સરપંચોને શું કહેશો દરેક સરપંચોને મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે ગૌચરની જગ્યા ખરેખર ખાલી કરાવવી જોઈએ અને આ રાજાશાહી વખતે જે ગૌચરને જમીન ફાળવેલી છે એમાં ખરેખર ગાયું અને માલઢોરનો
હક હોય તો એનો હક આપણે ગાયોના મોઢામાંથી લઈને આપણે ખાવું અને આપણે કબજા કરવા એ યોગ્ય નથી ગણાતું. એટલે દરેક સરપંચોને, ગુજરાતભરના અને ભારતભરના સરપંચોને મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે ખરેખર દરેકના ગામડામાં સ્વૈચ્છિક ગૌચર ખાલી કરી અને આપણાને ગાયું અને ધણ છરે એવું આપણે કરવું જોઈએ. તો આ અબ્દુલભાઈ મહેતર છે, જે અહીંયાના સરપંચ છે અને સરપંચે જ પહેલ કરી છે. ગામ લોકોને પણ કહેવામાં આવ્યું હતું અને અન્ય ગામના સરપંચોને પણ તેણે કહ્યું છે કે ગૌચરના દબાણો છે તે દૂર કરવામાં મદદરૂપ થાય. અહીંયા તંત્રનું કહેવું છે કે 150 થી 200 વીઘા જમીન ઉપર કબજો કરેલો છે અને અત્યારે આ જે વાવેતર અહીંયા પર થયું હતું તે હવે કાઢવાની કામગીરી છે તે એક ટ્રેક્ટર દ્વારા, બીજી તરફ જેસીબી ચાલે છે. આ સિવાય અહીંયા પર દિવાલો છે એને પાડવાની કામગીરી પણ હાથ ધરી છે. મારા હાથી બનાવી આ લાઈવ છે એટલે ઓકે. તો અહીંયા પર સિંગોડા નદી છે. અહીંયા પર સિંગોડા નદી પાછળની તરફ છે અને આ પાછળની તરફ જે સિંગોડા નદી છે તે પહેલા જે કાંઠા વિસ્તાર છે નદી કાંઠાનો, ત્યાં આ ગૌચરણ છે જોઈ શકાય છે. ઉપરની સાઈડ છે ત્યાં હજુ દબાણ નથી થયું, પરંતુ અહીંયા પર વાવેતર થતું હતું અને આ વાવેતરમાં જે અત્યારે પાક છે તેમાં પશુને છૂટા મૂકવામાં આવ્યા હતા. જોકે આ જે પાક છે તે એટલો મોટો નથી કે જેમાં પશુ ચરી શકે, જેથી કરીને હવે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી છે અને આ ટ્રેક્ટર દ્વારા આ પાકને તહસ નહસ કરવામાં આવી રહ્યો છે. બંને તરફ અત્યારે ડિમોલિશન ચાલી રહ્યું છે, મતલબ કે ગૌચરના દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે રસ્તો છે એ રસ્તો પણ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. જે રસ્તાની બંને સાઈડમાં જે દબાણો છે તે જેસીબી મશીનની મદદથી અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. આ તરફ બતાવીશ જ્યાં જેસીબી મશીન ચાલે છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે કુલ 329 જેટલી ગ્રામ પંચાયતો છે, જે પૈકીની 64 ગ્રામ પંચાયતો ના ગૌચરણો છે તે કંઈક આ રીતે ખાલી કરવામાં આવ્યા છે. હજુ પણ જથ્થાબંધ ફરિયાદો મળે છે. લગભગ 250 કરોડની જમીન છે તે છૂટી કરવામાં આવી છે. પછી શહેર વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય, ગૌચરણ હોય કે અન્ય વિસ્તાર હોય, તમામ દબાણો છેલ્લા 2 મહિનાથી દૂર કરવાની પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવી છે. સાહેબ તમે આવો છો? આ રસ્તો સર કેટલો ખુલ્લો, મતલબ કેટલા ફૂટ છે ને ખુલ્લો કેટલો કરવાનો છે? આપણે તો ખેતર હાટું જ કર્યું, ખેતર માટે જ કર્યું. ખેતર છે એટલે આ થોડું થઈ જાય ને, ગૌચરમાં જ છે અને રસ્તો ગૌચરમાં. ઓકે. એટલે આ ભાઈ વાવે છે એ આવ્યા હતા વિનંતી કરવાનું, કલેક્ટર સાહેબ જાવ વિનંતી કરવા આવ્યા. ના પાડશે કે મારું કાયદેસર નથી. ભાઈ એને તો ઓછું લાગા પટેલ, મજામ પટેલ એને વાડીએ જઈએ એવું બધી ગંદી અને વાવી દીધી. મારવા દોડતા અને રાખવામાં
કેટલું કેટલું છેટું છે? સર્વેન્ટ સવારથી શરૂઆત અહીંયાથી કરવામાં આવી છે. આ વિસ્તારમાં એક ખેડૂતે અહીંયા પર દબાણ કર્યું હતું અને વંડો છે તે ગૌચરણને આગળ મારી લીધો હતો, પરંતુ આ વંડો છે તે અત્યારે તંત્ર દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો છે. અહીંયા ટીડીઓ કોડીનારના અને તેની ટીમ પણ છે. મતલબ કે ખેડૂતોમાં વાવેતર નહોતા કરતા, પરંતુ તેણે વંડો મારીને આ કબજો કરી લીધો હતો. સર, આવા કબજા કેટલા લોકોએ કર્યા છે? આ કબજો કરેલો હતો એક આસામીએ જ, અને કોઈને અહીંયા ઢોર પણ ચારવા નહોતા દેતા અને દાદાગીરી કરતા હતા, જેથી કરીને આ ગ્રામજનોની અને માંગણીને ધ્યાને લઈ સર્વપ્રથમ અહીંથી જ શરૂઆત કરવામાં આવે. આની ઉપર પણ આગળ હજી એક ખેતર વાવેતર કરેલું હતું, જેમાં ટ્રેક્ટર આપ સાહેબે જોયેલું છે કે ટ્રેક્ટર પણ હાંકવામાં આવતું હતું, એમાં લીલું વાવેલું હતું ઘાસ. સર, કુલ કેટલા લોકો એવા છે જેના લિસ્ટમાં નામ છે? અહીંયા આશરે 30 થી 32 જણાના તો નામ છે જ. કે અને આવી રીતે બિનકાયદેસર કબજા કરીને કોઈને ઢોર નહીં ચરાવવા દેવા એવી એ પોતાના દ્વારા પોતે કબજો કરી અને દાદાગીરી કરતા હતા, જેથી કરીને સર્વપ્રથમ તો આ ગૌચર ખુલ્લું કરવામાં આવ્યું. આમાં આપ જોઈ રહ્યા ઢોર પણ મૂકી દીધેલા છે, બરોબર, અને આગળ પણ હજી જે છે ત્યાં પણ ઢોર ચરે જ છે, ગાયું નહીં. એ પ્રશ્ન પૂછવા માંગુ કે કોડીનાર તાલુકાના અત્યાર સુધીમાં કેટલા ગામના ગૌચર લેવામાં આવ્યા છે? ગૌચર તો પેલો આપણે દેવડી ગીર લીધું અને બીજું અહીંયા, બાકી 2 અને નાના મોટા જે હતા અસ્થાયી દબાણો એ પણ લેવામાં આવેલા છે 6 થી 7 ગામની અંદર. એટલે છાછર ગામે ગઈકાલે છાછર ગામમાં જે પાણી પુરવઠાનો ત્યાં સંપ મંજૂર થયેલ હતો, એમાં એક આસામી જે 12 ગામ રહેતા હતા અને દાદાગીરી કરી અને ત્યાં કોન્ટ્રાક્ટરને કામ નહોતા કરવા દેતા, જેથી કરી કાલે પોલીસ પાર્ટી ગ્રામ પંચાયતનો સંપ એ છે ગામતળ ની અંદર આવેલો હતો, દલિતવાસ ની અંદર, અને તે એક જ કુટુંબ દાદાગીરી કરી અને મહિલાઓને આગળ ધરી દેતા, જેથી કરી કાલે પાણી પુરવઠાના પટેલ સાહેબ ને રૂબરૂપ કબજો સોંપી દીધેલ છે અને સત્વરે કામગીરી કરવા ત્યાં અમે ઓછામાં ઓછા 6 આસામીનો જે દિવાલો મારી અને રસ્તા દબાવી દીધા હતા તે પણ ખુલ્લા કરવામાં આવ્યા અને આશરે 6,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરેલી છે. સર, હવે કેટલા ગામોની ફરિયાદો આપને મળી છે, ખાસ કરીને ખેડૂતોના વાડી વિસ્તારના રસ્તાઓ અને ગૌચર? હવે જે ગૌચરના તો 3 હજી ગામની અરજીઓ પેન્ડિંગ પડી છે, જેનો સર્વે ચાલુ છે. સર્વે પૂરો થયા બાદ ડિમોલેશન ચાલુ કરવામાં આવશે. કેટલા ગામની પેન્ડિંગ પડી છે? 3 ગામની, અને જે અત્યારે વરસાદી વાતાવરણ છે જેથી કરી નોટિસો તો હજી દબાણદારો સાંડળીધારમાં અત્યારે પાણી ભરેલું છે, જેથી ત્યાં જઈ શકાય એવું નથી, એવું તલાટીએ અમને જણાવેલ છે. મતલબ કુલ કેટલા ગામ છે જે લિસ્ટમાં છે અત્યારે તો એક સાંડણીધાર છે, બીજું પેલું ગામ પીપળી અને કરેડા જે છે એની માપણી માટે પૈસા ભરેલા હતા, પણ પાણી ભરાયેલું હોય તેથી DLRI વાળા 3 વખત આવેલા અને ત્યાં માપણી થઈ શકી નથી. આમાં ઘણા બધા લોકોની કમેન્ટો આવે છે, જે રાજ્યભરમાંથી આવે છે, પરંતુ કોડીનારની વાત કરું, આલીદર ગામેથી આવે છે, સરખડી ગામેથી આવે છે, તો આ ગામની કોઈ રજૂઆતો થઈ છે કે? હા સર, રજૂઆત થયેલી છે અને હાલ વરસાદી માહોલ હોય, સર્વેની કામગીરી કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતલબ હવે પછી કેટલો સમય સુધી આ JCB છે તે ફરવાના છે? આજે અહીંયા તો 3 દિવસનો અમને પોલીસ બંદોબસ્ત મળેલ છે અને 3 દિવસ સુધી, કારણ કે અહીંયા વિસ્તાર લાંબો છે, જેથી 3 દિવસનો અમને પોલીસ બંદોબસ્ત મળેલો છે અને પોલીસ ટીમ અને અમારી તાલુકા પંચાયતની ટીમ પણ અહીં તૈનાત છે. ઓકે સર, દેવડી આખું પૂરું થઈ ગયું? હા, 100% પૂરું થઈ ગયું અને રોજકામ કરી અને અહેવાલે પણ આપી દીધો. સર, એક સવાલ એ પૂછવો છે, માનો કે તમે અહીંયાથી ખાલી કરાવ્યું, જી, કાલે બીજા ગામે જશો, એ રિટર્ન ચાલશે, પણ વસ્તુ એ આવશે કે ફરી પાછું કોઈ દબાણ કરી લેશે તો? હવે એ તો ગ્રામ પંચાયતે કલમ 105 મુજબ એના નિયંત્રણ હેઠળ હોય અને ગામે પણ સહકાર આપવો જોઈએ અને સરપંચ અને સરપંચની બોડી પણ જવાબદાર આમાં ગણે. આમાં લેન્ડ ગ્રેબિંગ કદાચ એવું બને કે પાછી કોઈએ
કબજો કર્યો તો લેન્ડ ગ્રેબિંગ લાગે છે કે કેમ? ના લાગે, એ સરપંચ ઉપર આધાર રહે. હવે જો હવે કોઈ બિનકાયદેસર કબજો કરે તો પોલીસ ફરિયાદ કરી શકે. અચ્છા, તો હવે સીધી પોલીસ ફરિયાદ થશે? હા. ઓકે. તો આ કોડીના ટીડીઓ હતા, જેમનું કહેવું છે કે હવે જો કોઈ જમીન જે ખાલી કરાવવામાં આવે અને ખાલી કરાવ્યા બાદ ફરી પાછો કોઈ કબજો કરે તો એની જવાબદારી ગ્રામ પંચાયતની પ્રથમ રહેશે. ગ્રામ પંચાયતના સરપંચ ઈચ્છે તો હવે સીધી જ એ વ્યક્તિ જે દબાણ કરશે તેના ઉપર પોલીસ ફરિયાદ થશે. આ રસ્તો બતાવીશ, જે શિંગોડા નદીના કિનારે આવેલું છે, વાડી વિસ્તારનો ડેમ નજીક જવાનો આ એ મુખ્ય રસ્તો છે, જે પણ ખુલ્લો કરવામાં આવ્યો છે. ગૌચરણની અંદર ઘણા બધા ભાગોની અંદર વાવેતર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યારે ટ્રેક્ટર દ્વારા એને હટાવાઈ રહ્યું છે. અને આ રસ્તો છે એને પણ ખુલ્લો કરાવવામાં આવી રહ્યો છે, કારણ કે રસ્તા ઉપર જ દબાણ હતું. આગળ જેસીબી ચાલી રહ્યું છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. નવી ડિટેલ્સ કોણ? હા બોલો બોલો.
फक्त टेम्पो जावा
કર લઈને ભાઈ આ જોયા હાલે મારે કામનું નથી ચાલુ જ છે અહીંથી બંધ થાય જો અહીંથી લીલી લાઈટ બંધ થઈ ગઈ ને સબીરભાઈ અરવિંદ આ મદદ કરીએ ઓકે સરપંચ ત્યાં ટીડીઓ સાહેબ ને ભાઈ ની પાછળ નહીં આવો બધા